21મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ। આ યોગ દિવસ નિમિત્તે હિંમતનગરના 63 વર્ષીય મહેન્દ્રસિંહ પાણીમાં અનોખા યોગ કરતા જોવા મળ્યા। સાબરકાંઠાના હિંમતનગરના સ્ટેડિયમમાં આવેલા સ્વિમિંગ પુલમાં 63 વર્ષીય મહેન્દ્રસિંહ છેલ્લા કેટલાય વર્ષથી અનોખી રીતે યોગ દિવસની ઉજવણી કરે છે। તેમના મતે યોગ એ ભારતની આગવી અનોખી શૈલી છે તેમજ સમગ્ર વિશ્વ માટે મહત્વનો દિવસ છે, પરંતુ ભારત માટે યોગ દિવસ એ ગૌરવપૂર્ણ બાબત છે। જો કે જમીન ઉપર કરવામાં આવતા યોગથી માનવ શરીરની ચોક્કસતા નક્કી થઈ શકતી નથી, પરંતુ પાણીમાં યોગ કરવાના પગલે દરેક વ્યક્તિને યોગનો અભ્યાસ તેમજ તેના શ્રેષ્ઠ પરિણામ મળી રહે છે। જમીન પર યોગ કરવાના પગલે શારીરિક માનસિક વિકાસ અને વૃદ્ધિ થાય છે, પરંતુ પાણીમાં યોગ કરવામાં આવે તો શારીરિક માનસિક વિકાસની સાથે સાથે કેટલાય શરીરના રોગમાં પાણીમાં યોગ થકી વિશેષ લાભ થાય છે। ત્યારે હાલના તબક્કે 63 વર્ષીય મહેન્દ્રસિંહ આજે પણ પાણીમાં શીર્ષાસન, પદ્માસન, શવાસન સહિતના કેટલાય યોગ અને પ્રાણાયામ પાણી પર કરી વિશેષ પ્રસિદ્ધિ પામી રહ્યા છે। યોગ દિવસ 21મી જૂન એટલે એ વિશ્વ માટે ભલે ગમે તે હોય, પણ ભારત દેશ માટે ખૂબ ગૌરવની વાત છે। અને ભારત આ બાબતે હું ચોક્કસપણે ખાતરી કરીને કહું છું કે એક દિવસ વિશ્વગુરુ આ બાબતે યોગ બાબતે બનશે જ। અને વધારે પડતું આ યોગનું મહત્ત્વ છે જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આવ્યા ત્યારથી એને વધારે વેગ મળ્યો છે। લોકો જમીન ઉપર, લોકો પાણીમાં દરેક પ્રકારના યોગો કરતા હોય છે, પણ છતાં પણ હું આ વાતની ચોક્કસ ખાતરી આપું છું કે પાણી પર તમે જે પણ પ્રાણાયામ કરો કે કશું પણ કરો એ પાણી અરે જમીન ઉપર કોઈને ખ્યાલ નહીં આવે કે તમને જ ખ્યાલ આવશે, પણ જ્યારે પાણીની અંદર તમે આ યોગ કરશો તો તમારે એમ કે એનાથી તમારું શરીર એ આખું ઉપર રહેશે, કેમ કે તમે શ્વાસ ભરેલો હોય એટલે પાણી ઉપર જ લે અને શ્વાસ છોડો એટલે પાણી નીચે લે। આમાં કોઈ બહુ મોટી વસ્તુ નથી, પણ આજકાલના લોકો અને હું આટલા વર્ષોથી અહીં આવું છું અને બધાને શીખવાડું છું, અને જ્યારથી બી અને આની અંદર મને ખૂબ જ પેલી એ મારા તંદુરસ્તી માટે બહુ સારું રહે છે। મારી આજે ઉંમર 63 વર્ષ છે, મારું નામ મહેન્દ્રસિંહ રાજપૂત છે અને હું અહીંયા ઘણા બધા બાળકોને શીખવાડું છું અને આ બાબતે કરું છું। સાબરકાંઠાથી હસમુખ પટેલનો અહેવાલ, ગુજરાત તક।